નર્મદામાં એઆઈસીસીની પ્રભારી ગિરીશ ચોંડલકરે કહ્યું કે કોંગ્રેસના સમયમાં આતંકવાદીઓ સામે કાર્યવાહીઓ કરી છે અને આતંકવાદીઓને પકડ્યા પણ છે, પણ બીજી સરકારોએ પકડેલા આતંકવાદીઓને છોડ્યા. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરીએ છીએ અને અમે પણ આતંકવાદની સામે લડવા એક સાથે રહીશું. રાહુલ ગાંધીએ હાલમાં ગુજરાતની મુલાકાત કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસનું મોટું અધિવેશન થયું હતું, જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તમામ જિલ્લાઓમાં કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવશે. એ જ પ્રકારે ભાજપમાં જિલ્લા પ્રમુખની નિમણૂક કરવાની પ્રક્રિયા છે, તે જ પ્રકારની પ્રક્રિયા કોંગ્રેસે અપનાવી છે. જે સંદર્ભે આજે નર્મદા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માટે એઆઈસીસીના પ્રભારી ગિરીશ ચોંડલકરે સંગઠન અભિયાનમાં હાજરી આપી અને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તે પ્રમાણે પ્રમુખની નિમણૂક કરવામાં આવશે. હવે દિલ્હીથી નહીં પણ જિલ્લામાં આવતો કાર્યકર્તા નામ આપશે અને ત્યારબાદ નિમણૂક કરવામાં આવશે. કોંગ્રેસે હવે ભાજપની જેમ ગુજરાતને પ્રયોગશાળા સમજીને આગળ કામ કરી રહી છે. કોંગ્રેસ કહે છે કે આગામી સમયમાં દેશમાં જે પણ બદલાવ આવશે તે ગુજરાતમાંથી જ આવશે. देखो, गुजरात ने देश को और विश्व को बहुत कुछ दिया है. जो महात्मा गांधी जी इतना बड़ा नेता पूरे विश्व के बने हैं, उसको गुजरात का कंट्रीब्यूशन है. और गुजरात में शांति का जो संदेश है तो गुजरात से ही गया. सरदार वल्लभ भाई पटेल जी का भी पूरा देश में और विश्व में जो संदेश है वो गुजरात से गया. सो गुजरात बहुत कुछ इस देश को डायरेक्शन दे सकती है. अगर देश में कुछ बदलाव आना है, वो बदलाव भी गुजरात ही पूरे देश को दे सकती है. इससे पहले भी दिया है, इसके आगे भी दे. એઆઈસીસીના પ્રભારીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે કહ્યું કે 20 વર્ષમાં આટલો મોટો આતંકી હુમલો દેશમાં કોઈએ જોયો નથી. જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ ખૂબ દુઃખ વ્યક્ત કર્યું છે. કોંગ્રેસ પાર્ટી હાલ એક થઈને જે પણ ઘટના બની છે તેની સામે કેવી રીતે લડી શકાય તેના વિશે વિચારી રહ્યા છે. જે પણ લોકોએ હુમલો કર્યો છે તેમને સજા જરૂર મળવી જોઈએ. આતંકવાદી જે પણ કરે છે તેની કોંગ્રેસ પાર્ટી નિંદા કરે છે. આતંકવાદની સામે કોઈએ મુકાબલો કર્યો છે તો એ કોંગ્રેસ સરકાર છે. ઇતિહાસમાં કોંગ્રેસ સરકારમાં કેટલાય આતંકવાદીઓને પકડ્યા છે અને કોણે આતંકવાદીઓને છોડ્યા છે એ પણ દેશના નાગરિકોને ખબર છે. कांग्रेस पार्टी सदापि वो टेररिज्म कोई भी करे, किसी भी करे, हम उसकी पूरी निंदा करती है. हम पूरा कंडेम करते हैं स्ट्रॉन्ग वर्डेडली. और टेररिज्म के खिलाफ अगर किसी ने ठान के मुकाबला किया है कि वो कांग्रेस सरकार में किया है. आप कोई भी साल उठा के देखो, कांग्रेस के ने टेररिज्म के खिलाफ सख्त कार्रवाई की है. हमने कोई टेररिज्म और टेररिस्ट को पकड़े हुए टेररिस्ट को कभी नहीं छोड़ा है. जो भी कांग्रेस का टेन्योर रहा है, कांग्रेस ने कोई टेररिस्ट को कभी माफ नहीं किया है और सरकार ने किया होगा वो आप ढूंढ सकते हैं. क्या आपको अपने बच्चों को टीवी और कार्टून से दूर ले जाना है? तो चलिए उन्हें अपनी संस्कृति से जोड़ते हैं. तपोवन वैदिक कैंप, जहां आपके बच्चे सीखेंगे हनुमान चालीसा, श्लोकास, योगा, मेडिटेशन एंड वैदिक स्टोरीज. इस कैंप में आपके बच्चे का सेल्फ कॉन्फिडेंस, हमारी कल्चरल वैल्यूज और उनकी इमोशनल स्ट्रेंथ एकदम स्ट्रांग बनेगी. तपोवन वैदिक कैंप की डेट, टाइम, प्लेस एंड चार्जेस यहाँ पे मेंशन है. सो वेट मत कीजिए, अपने बच्चों को एक पॉजिटिव और संस्कारी समर कैंप का गिफ्ट दीजिए. रजिस्टर करने के लिए यहाँ दिए गए फोन नंबर पे कॉल कीजिए या व्हाट्सएप कीजिए. लिमिटेड सीट्स है, सो बुक नाउ.